અત્યારે સંતોષની વ્યાખ્યા કંઈક અલગ છે. સંતોષની વ્યાખ્યા એ વ્યસનને બનાવી દેવામાં આવી છે. સંતોષની વ્યાખ્યા કોઈ વ્યક્તિને બનાવી દેવામાં આવી છે. સંતોષની વ્યાખ્યા કોઈ સંબંધોને બનાવી દેવામાં આવી છે. તો સંતોષનો મેન હાર્દ શું? સંતોષ સૌથી વધારે ક્યાંથી મળે? હું સમજુ ત્યાં સુધી કર્મમાંથી. કારણ કે સંતોષ એક એવો ભાવ છે, સંતોષથી વિપરીત ભાવ છે તૃષ્ણા, જે હંમેશા દુઃખરૂપ છે. આપણે ભરતરી નવનાથમાંથી એક નાથ કહેવાય. એમના વૈરાગ્ય શતકમાં એક બહુ સરસ કન્સેપ્ટ મને ખૂબ ગમે. એમણે એવું કીધું કે એક માણસની તૃષ્ણા, એક જ માણસની તૃષ્ણા આખી પૃથ્વી મળે, પૃથ્વીના બધા માનવો મળે, આમાં રહેલા બધા જ રાજા મહારાજાઓ કે મોટા મોટા માણસો બધા જ મળે, પૃથ્વીને છોડીને સ્વર્ગના બધા દેવતાઓ મળે, એટલે કે દેવતાઓ અને મનુષ્યો ભેગા થાય, બધા જ ઋષિમુનિઓ મળે, બ્રહ્મા વિષ્ણુ મહેશ મળે, એટલી બધી દેવી શક્તિ ભેગી થાય અને એવો પ્રયાસ કરે કે એક માણસની તૃષ્ણા આપણે દુનિયામાંથી શાંત કરી દેવી છે. તો ભરથોરીજીએ એવું કીધું એ શક્ય નથી. તૃષ્ણાનો ક્યારેય પણ અંત નથી. એક માણસની તૃષ્ણા આખી પૃથ્વી મળે, આખું બ્રહ્માંડ મળે તો પણ પૂરી થતી નથી, કારણ કે તૃષ્ણા ભૂખ છે, અને ભૂખને કારણે જ માણસ દુઃખી છે, અને દુઃખ છે તે અસંતોષનું છે.